નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી ચેપ્ટર 20 મોર. આપણે મોર વિશે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. મોર, જો અહીંયા તમને ચિત્ર આપેલું છે તેના વિશે અહીંયા લખેલું છે, તો આપણે એ સમજીએ. તો પહેલું વાક્ય જુઓ. मोर भारत का राष्ट्रीय पक्षी है. मोर भारतનું રાષ્ટ્રીય પક્ષી છે. मोर सबसे सुंदर पक्षी है. मोर બધાથી સુંદર પક્ષી છે. मोर के पंख रंग बिरंगे होते हैं. મોરની પાંખો રંગબેરંગી હોય છે. પંખ એટલે પાંખો, પંખ એટલે પાંખો. રંગબેરંગી, રંગબિરંગી એટલે રંગબેરંગી. मोर के सिर पर कलगी होती है. सिर એટલે માથું, કલગી એટલે એના માથા પર જે કલગી હોય તે. मोर के सिर पर कलगी होती है. मोरना माथा पर कलगी होय छे. मोर बादलों को देखकर खुश होता है. बादलों एटले वादळ, देखकर एटले जोईने. मोर बादलों को देखकर खुश होता है. मोर वादळोने जोईने खुश થાય છે અથવા તો હોય છે. मोर खुश होने पर नाचता है. मोर खुश થઈને નાચે છે. मोर पंख फैलाकर कला दिखाता है. पंख એટલે પાંખો, ફેલાકર એટલે ફેલાવીને, કલા એટલે કળા, દિખાતા એટલે દેખાડવું. मोर पंख फैलाकर कला दिखाता है. मोर પાંખો ફેલાવીને કળા દેખાડે છે. मोर पीहू पीहू आवाज करता है. મોરનો અવાજ કેવો હોય છે? પીહુ પીહુ. મોર પીહુ પીહુ અવાજ કરે છે. मोर सब लोगों को प्रिय लगता है. सब એટલે બધા, લોકો એટલે લોકો. મોર બધા લોકોનો પ્રિય હોય છે અથવા તો પ્રિય લાગે, બધા લોકોને પ્રિય લાગે છે. मोर का शरीर भारी होता है. भारी એટલે ભારે. મોરનું શરીર ભારે હોય છે. मोर बहुत ऊंचे तक उड़ नहीं सकता. मोर બહુ જ ઊંચે સુધી ઉડી શકતો નથી. હવે જુઓ કે આપણને ઘણા બધા પક્ષીઓ હોય છે, એમાં બધાથી અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે કે બધા પક્ષી કરતાં મોર સુંદર પક્ષી છે. મોર કેવું પક્ષી છે? સુંદર. અને એ મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એટલે એના પીછા રંગબેરંગી હોય છે, ત્યારે જ્યારે તે કળા કરે છે ત્યારે તેના રંગબેરંગી પીછા ચારે બાજુ ફેલાવીને એ આપણને એની કળા દેખાડે છે. તો આપણે એકવાર આ નિબંધની રીતે અહીંયા તમને વર્ણન કરેલું છે. આપણે મોર વિશે નિબંધ લખીએ તો આ જ રીતે આપણે નિબંધ લખવો જોઈએ. આપણે એકવાર એનું વાંચન કરીએ. मोर भारत का राष्ट्रीय पक्षी है. मोर सबसे सुंदर पक्षी है।
मोर के पंख रंग बिरंगे होते हैं। मोर के सिर पर कलगी होती है। मोर के सिर पर कलगी होती है। मोर बादलों को देखकर खुश होता है। मोर खुश होने पर नाचता है। मोर पंख फैलाकर कला दिखाता है। मोर पीहू पीहू आवाज करता है। मोर सब लोगों को प्रिय लगता है। मोर का शरीर भारी होता है। मोर बहुत ऊंचे तक उड़ नहीं શકતા। તો અહીં આપણે મોર વિશે સમજ્યા વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે એમના હિન્દી શબ્દોના ગુજરાતી શબ્દ વિશે થોડું આપણે સમજી લઈએ। અહીંયા આપેલું છે એમના જે ચેપ્ટરમાં શબ્દો હિન્દી છે એમના ગુજરાતી શબ્દો। તો જોઈએ હિન્દી શબ્દ સાથે ગુજરાતી શબ્દાર્થ એટલે કે હિન્દી શબ્દનું ગુજરાતી શબ્દમાં આપણે વાંચન કરીએ। ભારત એટલે આપણો દેશ। આપણા દેશનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ભારત। સબસે બધાથી। પંખ એટલે પાંખો। બાદલો એટલે કે વાદળો। खुश એટલે ખુશી। खुश એટલે આનંદ, खुश खुशी। કલા એટલે કળા। જે મોર જ્યારે નાચે છે ત્યારે એના પીછા ફેલાવી અને કળા દેખાડે છે। મોર ક્યારે ખુશ હોય છે? વાદળોને જોઈને। આવાજ અવાજ। लोगो એટલે લોકો। लगता है લાગે છે। बहुत એટલે બહુ જ। तक એટલે સુધી। रंगबेरंगे એટલે રંગબેરંગી। सिर એટલે માથું। कलगी એટલે कलगी। देखकर જોઈને। દેખીને એના બે શબ્દ। ફેલાકર ફેલાવીને। દિખાતા દેખાડવી અથવા દેખાડીને। સબ બધા। પ્રિય વહાલું અથવા તો વહાલ। ભારી એટલે ભારે। ઊંચે એટલે ઊંચે। ઉડ એટલે ઉડી। તો અહીંયા આપણે જે મોર વિશે હિન્દી વાક્ય સાથે ગુજરાતી વાક્ય આપણે સમજ્યા અને એના હિન્દી શબ્દાર્થ પણ ગુજરાતી સાથે આપણે સમજ્યા। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે મોર વિશે નિબંધ પણ તૈયાર થાય છે। ઘણા બધા પક્ષી વિશે આપણે નિબંધ પણ તૈયાર કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો